કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્રના બજેટને આવકાર્યું છે. ગુજરાતના સર્વાંગીણ વિકાસ માટેનું આ મહત્વાકાંક્ષી બજેટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આભાર માન્યો છે. બજેટમાં ગુજરાતના વિકાસ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી હોવાનું રાજ્યના નાણામંત્રીનું નિવેદન છે. જામનગરમાં આયુષ પાર્ક, ધોળાવીરાના વિકાસ, જિલ્લાઓમાં મહિલાઓ માટે હોસ્ટેલ સહિતની સુવિધાઓની યોજનાઓનો ગુજરાતને મહત્તમ લાભ મળશે. ગુજરાતના વિકાસ માટે આ વખતના કેન્દ્રીય બજેટમાં અનેક જોગવાઈઓ હોવાથી ગુજરાતનો વિકાસ તેજ ગતિથી વધશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. નાના કરદાતાઓ માટેના હિતમાં પણ જોગવાઈઓને લઈ સર્વાંગીણ વિકાસવાળું બજેટ હોવાનું રાજ્યના નાણામંત્રીનું નિવેદન છે. માનનીય નાણામંત્રીશ્રીએ સતત 9મી વાર આપણા ભારત સરકારનું જે બજેટ રજૂ કર્યું એમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની સૌપ્રથમ વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતને અનુલક્ષીને ખેડૂતો, યુવાનો, ગરીબો અને મહિલાઓને અનુલક્ષીને અનેકવિધ આયોજનો કરવામાં આવ્યા અને એમાં ખાસ કરીને ગુજરાત માટે જોઈએ તો જામનગર આયુષ પાર્કમાં એની ઘણી બધી વ્યવસ્થાઓ વિકસાવવામાં આવશે અને એને કેન્દ્ર સરકાર તરફથી સહાય મળશે. હેરિટેજ સિટી જોઈએ તો ધોળાવીરાને એક આગવી રીતે એને વિકસાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે દરેક જિલ્લામાં એક મહિલાની હોસ્ટેલ બનાવવામાં આવશે. એના લીધે પણ સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાઓને આનો લાભ મળશે અને સાથે સાથે જે ફાર્મા બાયો પાર્ક એટલે ફાર્માને જે પ્રોત્સાહન આપવા માટે 10,000 કરોડનું એક નવું પેકેજ જાહેર કર્યું છે. એમાં ગુજરાત સમગ્ર દેશમાં ફાર્મામાં નંબર 1 ધરાવે છે. એટલે આ આયોજનનો મોટો ભાગ આપણા ગુજરાતના ફાળે આવશે અને તે જ રીતે સેમી કન્ડક્ટર અને જે ઇલેક્ટ્રોનિક્સની જે આઇટમો જે વર્લ્ડ વાઇડ છે એમાં પણ 40,000 કરોડનું એક આયોજન જોગવાઈ કરવામાં આવી છે અને સેમી કન્ડક્ટરના ભારતના 5 પ્લાન્ટમાંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં છે. એટલા માટે ગુજરાતને આનો મહત્તમ ફાયદો મળશે. આ રીતે જોઈએ તો સમગ્ર જનતાને, નાનામાં નાના નાગરિકોને અસર કરતું આ બજેટ છે. જે રીતે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને એને અનુલક્ષીને વધુ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા માટેનું આ બજેટ છે એમ ચોક્કસ કહી શકાય. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગમાં પણ નાના નાના ટેક્સ પેયરોને જે TDS કપાઈ જતો હતો, જે ફોરેન ટૂરમાં જતા તેને 5% ટેક્સ લાગતો હતો, એને પણ 2% કરવામાં આવ્યો છે અને આના લીધે ઘણા લોકોને ફાયદો થશે. તે જ રીતે નાના નાના કોન્ટ્રાક્ટરોને જે TDS કપાતો હતો અને પછી એમણે રિટર્ન ભરીને પૈસા લેવા પડતા હતા, હવે TDSનો દર પણ 1% જેટલો કરવામાં આવ્યો છે, જેથી બહુ ઓછી કપાત થશે અને આના લીધે દરેક ધંધા રોજગારને વેગ મળશે. આભાર. વલસાડમાં માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. શું આપણી દીકરીઓ હવે પોતાના પડોશમાં પણ સુરક્ષિત નથી? વલસાડના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માત્ર 4 વર્ષની ફૂલ જેવી માસૂમ બાળકી સાથે તેના જ પડોશમાં રહેતા એક શખ્સે શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ વલસાડ સિટી પોલીસને થતાં તાત્કાલિક સ્થળ પર પહોંચીને આરોપીને ઝડપી પાડ્યો છે. શું છે સમગ્ર ઘટના, જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં. વલસાડ શહેર નજીક રહેતી એક 4 વર્ષની બાળકી ગત રોજ પોતાના ઘર પાસે રમી રહી હતી. બાળકીના માતા પિતા કામ અર્થે બહાર ગયા હતા ત્યારે તેને તેની 17 વર્ષીય નણંદ પાસે મૂકીને ગયા હતા. આ દરમિયાન માસૂમ બાળકી ઘરની બહાર રમતી વખતે પાડોશમાં રહેતા આરોપીના ઘરે પહોંચી ગઈ હતી. આરોપીએ બાળકીને એકલતાનો લાભ ઉઠાવી તેની સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકીએ જ્યારે રડતે રડતે આરોપીના ઘરેથી બહાર નીકળી ત્યારે પડોશમાં રહેતી એક મહિલાનું ધ્યાન તેના પર ગયું હતું. મહિલાએ બાળકીને સાંત્વના આપી પૂછપરછ કરતા બાળકીએ પોતાની કાલી ઘેલી ભાષામાં નરાધમ પડોશીએ કરેલું કરતૂત વિશે જણાવ્યું હતું. આ બાબતની જાણ થતાં જ પડોશીએ તાત્કાલિક બાળકીના માતા પિતાને જાણ કરીને પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો છે.
મોડી રાત્રે જ પોલીસે આરોપીની અટકાયત કરી છે. કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દઈ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. સમાજમાં આ પ્રકારે માસૂમોને નિશાન બનાવતા તત્વો સામે કડક કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી બન્યું છે. ગઈ મોડી રાત્રે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી બેને આવી અને ફરિયાદ આપેલી કે પોતાની 4 વર્ષની બાળકી ગઈકાલે પોતે પોતાના પતિ સાથે એક કામ પર ગયેલા ત્યારે 4 વર્ષની બાળકી જે છે એ પોતાની નણંદ સાથે 17 વર્ષની દીકરી નણંદ સાથે એમણે પોતાના ઘરે રાખી હતી. આ 4 વર્ષની બાળકી જે છે એ અવારનવાર રમતી હોય છે અને આજુબાજુમાં રમવા જતી હોય છે. એ રીતે એ બાજુમાં આવેલા એક આરોપીના ઘરે ગયેલા અને એ દરમિયાન એ અચાનક બપોરના રડતી બહાર આવતા પડોશી બેને આ બાબતે ધ્યાન જતા તેને તરત બાળકીને બોલાવી ફોસલાઈ પટાવી અને બાળકી સાથે વાતચીત કરી અને શું થયું તે જાણવાની કોશિશ કરતા બાળકી પોતાની કાલી ભાષામાં અને સાંકેતિક રીતે આ કામના જે એવી હકીકત જણાવેલી કે આજુબાજુના જે આરોપી જે છે એણે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા છે અને એની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ બાબતે જાણ થતાં તુરંત જ જે પડોશી જે છે એણે બાળકીના મધર અને ફાધરનો સંપર્ક કરેલો અને તેમને હકીકતથી માહિતગાર કરતા એ જે ફરિયાદી બેને છે 112નો સંપર્ક કરતા તરત જ 112 ત્યાં પહોંચી હતી ઘટના સ્થળે અને ફરિયાદી બેનને પોલીસ સ્ટેશન લાવેલા. આ બાબતની ગંભીરતા જાણતા સિટી પીઆઈ તરત જ આ સંદર્ભે ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ સંદર્ભે તરત જ ગુનો દાખલ કરેલો અને ગુનાની તપાસ કરી લીધી. આરોપને તપાસ તજવીજ કરતા આરોપને તરત જ મોડી રાત્રે પકડી પાડવામાં આવેલો અને તેની વિધિવત ધરપકડ જે છે એની કાર્યવાહી હાથ ચાલવામાં છે. આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અને સ્કૂલ વાપી દ્વારા 26મા વાર્ષિક મહોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી. આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા તારીખ 31 જાન્યુઆરીના રોજ 26મા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સાંસ્કૃતિક કાર્યક્રમે આખા વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓનો અરીસો ગણી શકાય, જ્યાં અમારી સંસ્થાના તારલાઓ જેવા વિદ્યાર્થીઓ વિવિધ સિદ્ધિઓ દ્વારા ચમકી ઉઠે છે. તેમજ સાંસ્કૃતિક વારસાનું જતન કરવા અર્થે પ્રસ્તુત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે આદરણીય આઈપીએસ શ્રી યુવરાજસિંહ જાડેજા, ડીએસપી વલસાડ વાપી નોટિફાઈડ એરિયાના ચેરમેન યોગેશભાઈ કાબરિયા, વીઆઈએના પ્રેસિડેન્ટ સતીશભાઈ પટેલ, ઉદ્યોગપતિ સંજયભાઈ દેસાઈ, પીઆઈ જીઆઈડીસી વાપી એજે રાણા સાહેબ, ગૌતમભાઈ શાહ, મહાદેવભાઈ દેસાઈ, અક્ષયભાઈ દેસાઈ, અમિતભાઈ દેસાઈ તથા અન્ય મહેમાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના દ્વારા સુંદર રીતે કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ તથા કમલ દેસાઈ દ્વારા મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ તેમજ શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર મિત્તલ શાહ દ્વારા કોલેજનું વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક વિચારધારા ઉપર આધારિત તથા વિવિધ સંસ્કૃતિ ઉપર અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી હતી, જેમાં હિમાચલ પ્રદેશની સંસ્કૃતિક આધારિત નૃત્ય, આદિવાસી નૃત્ય, શ્રી કૃષ્ણ રાસલીલા દર્શાવતો રાસ તેમજ વિવિધ દેશભાવના પર આધારિત પિરામિડ અને નૃત્યો રંગ મંચ ઉપર પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વર્ષ દરમિયાન વિવિધ સિદ્ધિઓ હાંસિલ કરેલ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું સન્માન વિતરણ અતિથિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ દરમિયાન વિવિધ સિદ્ધિઓ હાંસિલ કરેલ અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ અતિથિઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તથા આર.કે. દેસાઈ કોલેજના પરિવારના વિદ્યાર્થીઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર પ્રિન્સ ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર મિત્તલ શાહ, આચાર્ય ડૉક્ટર પ્રીતિબેન ચૌહાણ, આચાર્ય ડૉક્ટર શીતલ ગાંધી, આચાર્ય સુરભી ચૌધરી, આચાર્ય સરોજબેન પટેલે સૌને અભિનંદન પાઠવ્યા હતા.
સમગ્ર વલસાડમાં જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જ્યારે ન્યૂઝ ચેનલનું ચલન નહીં હતું ત્યારથી વાપી ચેનલ એક વિશ્વાસપાત્ર ચેનલ તરીકે જે કામ કરી રહી છે અને અમારા નિલેશ જોશી જે રીતે એકને ચેનલમાં સાતત્યપૂર્ણ રીતે જે કામગીરી બજાવી છે લોકોને સચોટ સારા અને નિષ્પક્ષ સમાચારોનું પીરસણ કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આજે એ 29 વર્ષ પૂર્ણ કરી 30માં પ્રવેશી રહ્યા છે એમને અભિનંદન આપું છું અને શુભેચ્છા આપું છું કે આ ચેનલ ઉત્તરોત્તર વધુ પ્રગતિ કરે. નમસ્કાર. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થઈ અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. વાપી ટુડે ન્યૂઝ જ્યારે દમણ દીવ અને વાપીના આજુબાજુના વિસ્તારોમાં કોઈપણ સમાચાર એવા નહીં હતા જે ઓથેન્ટિક રીતે લોકોને વાતોને રજૂઆત આપી શકે અને લોકોની લાગણીને ધ્યાનમાં લઈને લોકોની લાગણીના અનુરૂપ મુદ્દાઓને સચોટ રૂપે વાચા આપી શકે તેવા સમયે વાપી ટુડે લોકોની વાચા આપતું સમાચાર શરૂ કર્યું અને આજે 29 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. તે બાબતે હું વાપી ટુડેની ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. એમને નિલેશભાઈને અને એમની પૂરી ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે એ વિશ્વાસ રાખું છું કે આ જે અવિરત તમે સેવા કાર્ય કર્યું છે તે જ સેવા કાર્યને તમે આગળ પણ ચાલુ રાખે અને જે પણ અમારા લાયક કોઈ પણ સેવા હોય તો અમને પણ તમારી સેવા કરવાનો અવસર આપ. સાથે મળીએ અને પ્રદેશ અને રાષ્ટ્રના વિકાસમાં સાથે મળીને કામ કરીએ. ધન્યવાદ. વલસાડ જિલ્લાની વાપી ટુડે ન્યૂઝને 29 વર્ષ પૂર્ણ કરીને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે એ બદલ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. વાપી ટુડે ન્યૂઝ દ્વારા વલસાડ જિલ્લાના જે સકારાત્મક કામો અને સરકારશ્રીને ધ્યાનમાં લેવા યોગ્ય કામો પણ એમના દ્વારા સતત મીડિયામાં સરકારને પણ જાગૃત રાખવાનું એમના દ્વારા જે કાર્યો થયા છે એનાથી વાપી અને વલસાડના વિસ્તારને ખૂબ જ લાભ થયો છે. તો વાપી ટુડે ન્યૂઝને હું ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને એમના થકી આવા સત્કાર્યો અને સત્કાર્યો સરકારશ્રીના પણ ધ્યાનમાં લઈ આવે અને વલસાડ જિલ્લાનો ઉત્તરોત્તર વિકાસમાં એમનો પણ સહયોગ બની રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય સ્વામિનારાયણ. દરેક દેશ અને દરેક રાજ્યનો વિકાસ પત્રકારત્વથી થતો હોય છે. એ જ રીતે વાપીનો વિકાસ પણ અઢળક વિકાસ થયો છે. વલસાડ જિલ્લાની અંદર એક ઉદ્યોગ નગરી તરીકે વાપી જ્યારે સારા એ વિશ્વની અંદર પ્રખ્યાત થયું છે એની પાછળ ખૂબ મોટું યોગદાન પત્રકાર જગતનું હોય છે. તેમાં પણ અમારી વાપીની અગ્રગણ્ય ચેનલ એટલે વાપી ટુડે 29 વર્ષની લાંબી યાત્રા પૂર્ણ કરી અને 30મા વર્ષમાં પ્રવેશ કરી રહી છે ત્યારે એના મેનેજિંગ ડાયરેક્ટર નિલેશભાઈ જોશી અને એમની સારી ટીમ એને અભિનંદન એટલા માટે જાય છે કે વાપીને એક નાના કસ્બા તરીકે પણ એમણે જોયું છે અને આજે વિરાટ નગર તરીકે પણ જોયું છે. વાપીની અનેક સમસ્યાઓને ઉજાગર કરી અને સરકારશ્રી હોય, સમાજ હોય, ઉદ્યોગપતિ હોય કે રાષ્ટ્ર જગતના અનેક લોકો હોય એની સાથે ચર્ચાઓ કરી અને વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ત્યારે આ 29 વર્ષની યાત્રા, સફળ યાત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વાપી ટુડે
ખૂબ આ જ રીતે આગળ પ્રગતિ કરતું રહે એવી એમના સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ જ રીતે વાપીનો વિકાસ આવી ચેનલોના માધ્યમથી, પત્રકાર જગતના માધ્યમથી, ઉદ્યોગ જગતના માધ્યમથી વિશેષ ને વિશેષ થતો રહે એવી હું ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના સાથે સૌને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ. વાપી ચેનલની સ્થાપના નિલેશભાઈ જોશી દ્વારા 29 વર્ષ પહેલા થઈ હતી. છેલ્લા 29 વર્ષ દરમિયાન આ ચેનલે આ વિભાગની અંદર દમણ, સિલવાસા તથા સમગ્ર વલસાડ જિલ્લામાં લોકોને સ્પર્શતા પ્રશ્નો અને લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખૂબ જહેમત ઉઠાવી છે. અને આજે આ ચેનલ વાપી ન્યૂઝના નામે, સિટી ન્યૂઝના નામે જાણીતી થઈ છે. આ 29 વર્ષ પૂર્ણ થયાથી સિટી ન્યૂઝને અને નિલેશભાઈ જોશી અને સમગ્ર ટીમને હું મારા ખૂબ અભિનંદન આપું છું અને મારી આર.કે. દેસાઈ કોલેજ પરિવાર વતી પણ ખૂબ શુભકામના પાઠવું છું. વાપી ટુડે ન્યૂઝ ચેનલ અને એમના શ્રી નિલેશભાઈ અને એમની આખી ટીમ, જેમણે 29 વર્ષ ન્યૂઝ ચેનલની અંદર કાઢીને આજે 30મા વર્ષની અંદર મંગલમય પ્રવેશ કરી રહ્યા છે. તો એમની ટીમને અને નિલેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન. નિલેશભાઈ છેલ્લા 29 વર્ષથી જે લોકોની સમસ્યા છે, લોકોના પ્રશ્નો છે, એને વાચા આપીને સરકારશ્રી સમક્ષ એ રજૂઆત કરે છે અને સરકારશ્રીના જે બધા અલગ અલગ નિર્ણયો હોય છે એને લોકો સમક્ષ પહોંચાડે છે. અને જિલ્લામાં જે પણ ચાલતું હોય, એમાં શાળા હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય કે સામાજિક કાર્યક્રમ હોય કે સ્પોર્ટ્સને રિલેટેડ હોય, એ દરેક લોકો સુધી પહોંચીને એમનું આખા સમાજ સુધી પહોંચાડીને જે એ લોકોનો વચ્ચેનો તાલમેલ કરે છે અને લોકોને એકજૂટ કરવા માટેનો જે પ્રયાસ કરે છે, ખરેખર એ ખૂબ જ સરાહનીય છે, વંદનીય છે. અને છેલ્લા 29 વર્ષ ખૂબ જ મોટી તપસ્યા કહેવાય. અને લોકોની જે આટલી બધી સમસ્યાનું સમાધાન કરી આપે છે નિલેશભાઈ, એમને ખૂબ ખૂબ વંદન. અને નિલેશભાઈ વાપી ટુડે ચેનલ અને સિટી ન્યૂઝ, એમને અમે એ જ અપીલ કરીએ છીએ, એ જ ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે આપને ખૂબ શક્તિ આપે. આવી રીતે જ આપ લોકોની જે વાચા છે એને સરકારશ્રી સમક્ષ રજૂ કરતા રહો. અને આપણે વાપી છે, વલસાડ છે, એને ખૂબ જ સાક્ષર અને મજબૂત બનાવીએ, જેમાં આપની ભૂમિકા ખૂબ જ અગત્યની રહે છે. તો આપની ટીમને ફરીથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવી રીતે જ અમારી સાથે રહીને સરકાર અને લોકોની સાથે મળીને તાલમેલ સાથે આપણે એક સમૃદ્ધ આપણો વલસાડ ડિસ્ટ્રિક્ટ બનાવીએ, સમૃદ્ધ ગુજરાત બનાવીએ અને સમૃદ્ધ ભારત દેશ બનાવીએ, એવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. આપની ટીમને ફરીથી એકવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને વંદન કે આપ 30મા વર્ષમાં મંગલમય પ્રવેશ કરો છો. આપ 50 વર્ષની અંદર પણ આવી રીતના જ આપણે મંગલમય પ્રવાસ કરીશું એવી આપની પાસે અપેક્ષા પણ રાખીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર. મિસ્ટર નિલેશ જોશી મારા બાળપણના યુવાનીના મિત્ર. વાપીમાં નેહરુ સ્ટ્રીટમાં એમનો રહેવાનું જે મારા ઘર પછાડી હતું એટલે એનું હું બહુ નજીકથી સારી રીતે ઓળખું છું. એમણે એમની કારકિર્દીમાં વાપી ટુડે સિટી ન્યૂઝ નામની એક ઓનર અને ડાયરેક્ટર તરીકે ચેનલ શરૂ કરી. એ ચેનલ અને એના ન્યૂઝ સટીક અને પારદર્શકતાવાળા હંમેશા મેં જોયા છે. અને એમના નિરંતર જીવનમાં એમણે સતત અથાગ પ્રયત્ન કરીને
એક સરસ મજાના લેવલ ઉપર સાચા અને પ્રમાણિકતાવાળા સમાચારો પાઠવી વાપી શહેર અને વાપીની જનતાને અભૂતપૂર્વ સાથ અને સહકાર આપવા બદલ એમના આજે ચેનલના 29 વર્ષ પૂરા થવાથી એમને હું શુભેચ્છા પાઠવું છું. આ શુભેચ્છા એમના જીવનમાં નવો રંગ, નવો ઉમંગ અને સમૃદ્ધિ ભરેલો રહે તેવી મારી અંતરથી શુભેચ્છા છે. નિલેશભાઈ જોશી, ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. વાપી ટુડે ન્યૂઝ જેમના માલિક નિલેશભાઈ જોશી છેલ્લા 29 વર્ષથી જે સેવા આપી રહ્યા છે એ અત્યારે હાલે જે સિટી ન્યૂઝથી ચલાવે છે તેમને 29 વર્ષ પૂરા થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કરે છે. તેમને મારી હાર્દિક શુભેચ્છા અને જે નિષ્પક્ષ ન્યૂઝ આટલા વર્ષોથી કરતા આવ્યા છે એ જ પ્રમાણે કરીને આગળ વધે અને ખૂબ આગળ વધે એવી હું શુભેચ્છા એમને પાઠવું છું. સિટી ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ થાય છે. જે રીતે અત્યાર સુધી જે એમણે કામ કર્યું છે લોક ઉપયોગી, લોકોની સુખાકારીમાં, આવનારા દિવસોમાં બી અપેક્ષા રાખું છું જેમ જેમ આ ચેનલ આગળ વધી રહી છે એ પ્રમાણે સરકારને સાચા કામોનું ધ્યાન દોરવું, કોઈ જગ્યાએ ખોટું થતું હોય એમાં પારદર્શિતા સાથે ધ્યાન દોરવું અને આ ચેનલ દ્વારા નીચે સુધી પ્રચાર પ્રસારમાં પણ ખૂબ ઉપયોગી બનીને આવનારા દિવસોમાં આ ચેનલની પ્રગતિ થાય એવી મારી ખાસ શુભકામનાઓ છે. ફરીવાર આખી ટીમને પણ હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડેના 29 વર્ષ પૂર્ણ થયા અને 30મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. સમગ્ર વિસ્તારની અંદર વાપી ટુડે જે રીતે કામ કરી રહ્યું છે, જે નાનામાં નાની ખબર છે, નાનામાં નાનો સંદેશો એ લોકો સુધી પહોંચાડે છે. મારા આદરણીય નિલેશભાઈ જોશી કે જેમને તંત્રી તરીકે અને માલિક તરીકે જે કામ કરી રહ્યા છે એ સમગ્ર આખા વલસાડ જિલ્લાની વાપી ટુડે દમણ સેલવાસથી લઈને આખા વિસ્તારને કવરેજ કરીને સાચી માહિતી અને સચોટ માહિતી એમના લોકો સુધી પહોંચાડે છે. તો હું એમને શુભેચ્છા આપું છું કે 30મા વર્ષમાં પ્રવેશ કરે, આવતા દિવસોમાં એનાથી પણ વિશેષ સારું કામ કરે એવી શુભેચ્છા. નમસ્કાર. આજે વાપી ન્યૂઝ ચેનલના 29 વર્ષ પૂરા થયા અને આ 30મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આ ચેનલના માધ્યમથી જે રીતે વલસાડ જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં જે આ ન્યૂઝ ચેનલ દ્વારા લોકોને જે સવિશેષ અને સચોટ માહિતી આપવામાં આ ન્યૂઝ ચેનલ મારફત નિલેશભાઈ અને એની ટીમ દ્વારા જે કામગીરી ખૂબ સરાહનીય કરવામાં આવી એમને સહર્ષ અભિનંદન આપું છું. અને આવનારા દિવસમાં આ ન્યૂઝ ચેનલ લોકોના માટે એક વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બની રહે એવી મારા તરફથી હૃદયથી આપ સૌને શુભેચ્છા આપું છું. અને આ ન્યૂઝ ચેનલને
ખૂબ પ્રગતિ થાય એવી શુભેચ્છા. ધન્યવાદ. વાપી ટુડેને 29 વર્ષ પૂરા થઈ 30 વર્ષમાં પ્રવેશ કર્યો એ બદલ હું નિલેશ જોશી અને એની ટીમને હું હાર્દિક શુભકામના આપું છું. આ ચેનલ લોકલ જે વલસાડ જિલ્લામાં ખૂબ જ પ્રખ્યાત છે અને ઘણા લોકો જોતા બી છે, ઘણા જોતા રહે એવી હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું અને દિલથી શુભેચ્છા. નમસ્તે. આજ દિને 26મી જાન્યુઆરીના દિને વાપી સિટી ન્યૂઝને 29 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વલસાડ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના આજુબાજુમાં જે યુનિયન ટેરિટરી છે, આપણે સિલવાસા છે, દાદરા નગર હવેલી છે અને નિયરેસ્ટ આપણે જે બોર્ડર લાગે છે મહારાષ્ટ્ર સુધી, એમનો જે પસારો થયો છે આપણે અને જે મીડિયાને એ લોકોએ સંકલિત કરીને લીધું છે એમ તે અને જે પ્રચાર થઈ રહ્યો છે અને જે આપણા લોકો સુધી જે ઇન્ફોર્મેશન અને જે નવી જે ખબરો છે કે અમુક માહિતીઓ છે કે ગવર્મેન્ટને લક્ષીને અમુક ન્યૂઝો છે અને સારા એવા કાર્યો કરીને સુખરૂપે એમને 29 વર્ષ પૂરા કર્યા છે અને અગાડી આ રીતના જ એ લોકો સારી રીતે પ્રગતિ કરે અને એ લોકોનો સારો એવો પ્રસારો થાય અને લોકોને એનો સારો સહકાર મળે અને લોકો દ્વારા પણ એમને સારો સહકાર મળી રહે એવી હું આશા રાખું છું અને આર્યન પેપર મિલ તરફથી એમને હું મારો અભિનંદન પાઠવું છું કે આ રીતના તમે પ્રગતિના પંથે અગાડી વધો એમ છે, એવી હું આશા રાખું છું. જય હિન્દ. હું ડૉક્ટર નિલેશ શાહ તથા જીવનદીપ સર્જિકલ હોસ્પિટલની ટીમ તરફથી વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝને એમના 29 વર્ષના પૂર્ણ થવાના સમયે હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને અગાઉના વર્ષમાં એવો પ્રગતિ કરતા રહે એવી મારી શુભકામનાઓ. વાપી ટુડે ન્યૂઝના 29 વર્ષ પૂર્ણ કરીને જે પ્રવેશ કરી રહી છે 30મા વર્ષે અને નિલેશભાઈની ડાયરેક્ટર અને એમની ટીમ દ્વારા જે 29 વર્ષથી નિસ્વાર્થ ચેનલ ચલાવી રહ્યા છે અને ખરેખર મતલબમાં ન્યાય અપાવવાનું કામ આ ચેનલ કરે છે અને કઈ કેટલાઓને ન્યાય અપાવીને લોકોને ન્યાય ન મળતો હતો તો પણ મતલબ આ ચેનલે ન્યાય આપીને આ 29 વર્ષમાં પૂર્ણ કરીને ખરેખર મતલબમાં એને સ્વીકારવા યોગી છે. એમની ચેનલને ખરેખર મતલબ બહુ ઘણું મહત્વ છે એમનું અને એમની ટીમ પણ બહુ મહેનત કરી ચૂકી છે અને વર્ષોથી કરી રહી છે અને અત્યારે હાલ પણ કરી રહી છે. ખરેખર એમને ધન્યવાદ છે અને એમને શુભકામના પાઠવું. मैं डॉक्टर एस सिंह, डायरेक्टर मेडिकल सर्विसेज हरिया एलजी रोटरी हॉस्पिटल। मैं सबसे पहले तो अपने वापी चैनल को, वापी टुडे
सिटी न्यूज़ चैनल को बधाई देता हूँ, जिनने कि 28 ईयर कंप्लीट किया है और 29th ईयर में प्रवेश कर रहे हैं। वापी न्यूज़ से हम लोगों का संबंध बहुत पुराना है। शुरू से जब से इंसेप्शन हुआ तब से ये लोग जैसे पहले वापी कवर करते थे, पर अभी पूरा वापी आसपास के क्षेत्र में इवन महाराष्ट्र के नॉर्थ महाराष्ट्र के पार्ट को भी कवर कर रहे हैं। टाइम टाइम पे बहुत ही अच्छे हेल्थ एजुकेटिव मैसेज देते हैं, टॉक्स रखते हैं, और जब कभी भी कोई हेल्थ रिलेटेड प्रॉब्लम्स होती है जनता को उसके बारे में आगाह करना। मेरे को याद है कोविड के समय में भी इनने जनता को बहुत अच्छी जानकारी दी और जनता तक संदेश फैलाया कि किस तरह से बचाव रखने का है, कोई पैनिक ना हो और क्या क्या बचाव के लिए कर सकते हैं। इस तरह जब कभी भी यहाँ कोई महामारी होती है, कोई एंडेमिक पेंडेमिक, कोई भी डिसीज स्प्रेड होती है, ये हरदम हम लोगों की बीच में लेके और जनता की सेवा में तत्पर रहते हैं और उनको आगाह करते रहते हैं। मेरी यही आशा है कि इसी तरह से ये लोगों की सेवा करें, उन तक अच्छी से अच्छी न्यूज़, सच्ची न्यूज़ पहुंचाएं और आगे प्रगति की राह पे चलें। मेरी ओर से उनको शुभकामनाएं। વાપી ટુડે સિટી ન્યૂઝના આજે 29 વર્ષ પૂર્ણ થાય છે અને 30મા વર્ષના નૂતન વર્ષે એવો જઈ રહ્યા છે, તો આ બદલ હું નિલેશભાઈ અને એમની પૂરી ટીમને મારા તરફથી, મારી પૂરી પાર્ટી તરફથી દિલથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના। વાપી ટુડે ન્યૂઝને જે 29 વર્ષ પૂરા થાય છે અને 30માં પ્રવેશી રહ્યા છે એ બદલ હું નિલેશ જોશીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું અને શુભેચ્છા પાઠવું છું। प्रथम चैनल और विकसित चैनल दादरा नगर हवेली, दमन दीव और ख़ास करके वापी और नेबरिंग स्टेट्स में वापी टुडे एवं सिटी न्यूज़ प्रख्यात चैनल है। जब से किसी ने जन्म ने लिया था तब से ये चैनल आपको प्रकाशित कर रहा है और पारदर्शिता न्यूज़ दे रहा है, चाहे वो लोकल हो, चाहे इंटरनेशनल हो, चाहे नेशनल लेवल पे भी हो, और ख़ास कर हर मुद्दे सच्चाई की ओर से लेते हैं। ख़ास करके नीलेश भाई और उनकी टीम को पूरे जोश से और हौसले से, आज रिपब्लिक डे भी है 77 और आज गणतंत्र दिवस भी है 7वां गण मर्जर डे, तो मर्जर डे के भी अवसर पर मैं शुभकामनाएं देता हूँ देश के जनता को और वापी और सिटी न्यूज़, वापी टुडे वीटी न्यूज़ की जनता को, दर्शकों को और देश की जनता को हार्दिक शुभकामनाएं। सिटी न्यूज़ और वापी टुडे को आज 29 साल पूरा हुआ है और 30वें वर्ष में वो प्रवेश कर रहे हैं, तो मैं नीलेश जोशी और पूरी टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं और आशा करता हूं आगे भी आपका ये सफ़र चलता रहे। बहुत बहुत शुक्रिया, शुभेच्छाएं।